સુરતના રાંદેર ખાતે આવેલ રામનગરના પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કરાયું હતું। સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિની 8 ઓક્ટોબર 2018ના રોજ રાંદેર રામનગર ખાતે આવેલ પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલવા પત્ર લખી રજૂઆત કરાઈ હતી। સ્થાનિકોની માંગણીને લઈ કરાયેલી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ રામનગરના પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કર્યો હતો, જેને લઈ પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કરાયો હોય, જે તકતીનું ધારાસભ્ય પુણેશભાઈ મોદીના હસ્તે અનાવરણ કરાયું હતું। આજે શું કાર્યક્રમ કઈ જગ્યાએ? 15 ઓગસ્ટ 1947 हिंदुस्तान आजाद थयो, परंतु 14 ऑगस्ट 1947 दिवसे आ देशनु विभाजन पण थयुं। पूर्व पाकिस्तान, पश्चिम पाकिस्तान एम बे पाकिस्तान अस्तित्वमां आव्या। आजे पण 14 ऑगस्ट विभाजननी विभीषिका तरीके आपणे एने मनावी रह्या छीए। अखंड भारतना शिल्पी आदरणीय सरदार साहेब ने पण आज 150મી वर्षे આપણે યાદ કરીએ। आजादी वखते जे विभाजन थयुं ए विभाजन वखते सिंध प्रदेशना लोको खूब एमणे यातना भोगवी, खूब मुश्केलीओ भोगवी, घरबार छोड़वा पड्या। अखंड भारतनुं ते समयनुं स्थान सिंध प्रदेश ત્યાંથી લોકો આવ્યા, અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા, પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો। તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે, ત્યારે એક લોકવાયકા હતી પાકિસ્તાની મોહલ્લો। तो ये जયારે ધ્યાનમાં આવ્યું ત્યારે 2015-16 માં ચર્ચા પણ થઈ અને 17-18 માં એની કાર્યવાહી કરી। સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો। 2018 નો ઠરાવ છે। ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોહલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોહલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું। અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોહલ્લો, એને પણ હવે સુધારવાનું છે। અમારો નવી કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે, તો એમાં પણ આ જ્યારે જેના જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોહલ્લો લખાયેલો હશે એ સુધારીશું પણ ખરા। તો આજે 14 ઓગસ્ટ પણ છે અને विभाजननी जे पीड़ा आपणे बधाने खबर छे, आ विभाजननी वेदना ए सिंधी समाजे पण जोई छे। એટલે આજે सिंधी समाजना अनेक આગેવાનો છે ને અહીંયા આપણે આપણો કિન્નર સમાજ એક છે। આખો જે મોહલ્લો આ મોહલ્લો જે તે વખતે લોકવાયકાના કારણે પાકિસ્તાની મોહલ્લો લોકોને જીવ્યો હતો એ દૂર કરી આજે હિન્દુસ્તાની મોહલ્લાનું આપણે નામ પ્રસ્થાપિત કર્યું છે। તો ત્યારે અને સાથે સાથે અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે આજે બંને દિવસ સહયોગ બન્યો છે। ત્યારે આ કાર્ય બદલ આપ સૌ જ્યારે સિંધી સમાજ જાગૃત છે એમને પણ બિરદાવું છું અને તમામ જેને જેને આ નામકરણમાં સહયોગી થયો છે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીને પણ શુભેચ્છા પાઠવું છું।